વોશિંગ્ટન સુંદર ગુજરાત ટાઇટન્સ છોડી શકે છે. યસ, આઈપીએલ 2026 ને લઈને 2 થી 3 મોટી અપડેટ આવી ગઈ છે. ડિટેલમાં વાત કરીએ એની પહેલા દરેક ગુજરાતી ક્રિકેટ પ્રેમીઓને મારા તરફથી નવા વર્ષના સાલ મુબારક. સૌથી પહેલા સૌથી મોટી અપડેટની વાત કરી લઈએ કે જે ગુજરાત ટાઇટન્સની ટીમને લઈને છે. આઈપીએલ 2025માં ગુજરાત ટાઇટન્સની ટીમમાંથી રમેલા ભારતીય ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદર હવે નેક્સ્ટ આઈપીએલમાં આપણને સીએસકેની ટીમમાંથી રમતા જોવા મળી શકે છે. એક રિપોર્ટ પ્રમાણે સીએસકેની ટીમ રવિચંદ્રન અશ્વિનના રિટાયરમેન્ટ પછી તેમના જેવા જ ઓલરાઉન્ડરની શોધ કરી રહી છે અને એના માટે તેમણે ઓલરેડી ગુજરાત ટાઇટન્સના મેનેજમેન્ટને પણ અપ્રોચ કરી દીધો છે. હવે જો રિપોર્ટ્સનું માનીએ તો ગુજરાત ટાઇટન્સની ટીમ પણ આ ડીલ માટે રેડી થઈ ગઈ છે કે જેમાં ઓલ કેશ ડીલમાં વોશિંગ્ટન સુંદરને જીટીમાંથી સીએસકેમાં ટ્રેડ કરવામાં આવશે. ઓલ કેશ ડીલ મતલબ કે બે ટીમો વચ્ચે પ્લેયરનું એક્સચેન્જ નહીં થાય, પરંતુ રૂપિયા આપીને એ પ્લેયરને બીજી ટીમમાં ટ્રેડ કરી દેવામાં આવશે. એટલે સીએસકે અને જીટી આ બંને ટીમો વોશિંગ્ટન સુંદરને લઈને આ ટ્રેડ કરે તેવી વાતો અત્યારે ચાલી રહી છે. જો આવું થયું તો આઈપીએલ 2026માં આપણને વોશિંગ્ટન સુંદર યેલો જર્સીમાં જોવા મળવાના છે. જોકે હજુ સુધી બંને ટીમો તરફથી આ બાબતને લઈને કોઈ પણ પ્રકારનું ઓફિશિયલ અનાઉન્સમેન્ટ કરવામાં નથી આવ્યું. ડિસેમ્બર મહિનામાં આઈપીએલ 2026નું મિની ઓક્શન થવાનું છે. બધી ટીમો માટે આ રીતે પ્લેયર્સને ટ્રેડ કરવા માટેની છેલ્લી તારીખ 15 નવેમ્બર રાખવામાં આવી છે. શું કહેવું છે ભાઈ તમારું આ ટ્રેડ ડીલ વિશે એ મને નીચે કોમેન્ટમાં લખીને ખાસ જણાવજો. બાકી આઈપીએલ 2026ની બધી જ અપડેટ આપણી ગુજરાતી ભાષામાં અને સૌથી ફાસ્ટ જોવા માટે ભૂલ્યા વગર આ પેજને ફોલો કરી લેજો.